आज की जय। पुरुषोत्तम बापू की जय। कलयुग केवल नामाधारा समर समर नर उतरे पारा। આ નામનો જે આધાર છે ગંગા સતી સુધી તો નામ રૂપ તો જેને મિથ્યા કરી જાણ્યું આ એવું નામ છે, સમજમાં રહેલું નામ છે, અલગ લખાય ના જાય પણ લખાઈ દીધું છે અને પ્રેક્ટિકલ કર્યા હોય તો જ આ સંશય જાય બુજાવ નથી. તો ભક્તિના બે જ માર્ગ છે. એક તો સમર્પણ થાતું, કૃષ્ણ કે હર જન તો મને સમર્પણ થા, એક સમર્પણ માર્ગ છે. અને બીજો હુંના મૂળમાં જવાનો માર્ગ છે. હુંના મૂળમાં જઈને હું નક્કી કરી દે આ લખવામાં આવતો એવું નથી હું કોણ છે, આ બોલવાનો વાળો કોણ છે એવું નક્કી કરી દે તો જ અનુભૂતિ થાય એવી છે. અનુભૂતિ થાય એવી નથી. ગંધે ગરબડ કરી બધે વાળે ગયા, મારે કોઈ ગંધ પણ જોવા નથી પ્રભુ, મારે તો મારું પાકું કરવું છે. અનેક જન્મો તમે દેહ માટે ધર્યા પણ હવે આ મનુષ્ય ફેરો, આ 84 નો ફેરો ફરતો ફરો આવ્યો અને મનુષ્ય અવતાર મળી ગયો. હવે આ મનુષ્ય અવતારની સાર્થકતા કહી છે. આ મનુષ્યનો ફેરો સફળ થઈ જાય એટલા માટે જ મહેનત કર્યો છું પ્રભુ. હું તો કોઈને કહેવાનું છે આવ્યો પ્રભુ, હું મારું જો સંછા મારે ખેડવા માટે આવ્યો છું. તો પુણ્ય કરા તો પુણ્ય કરે તો પુણ્ય ભોગવા, પાપ કરે તો પાપ ભોગવા, પણ ભોગવવાની રીત અલગ છે. પાપનો ડર છે અને પુણ્યનો અહંકાર છે. મેં આટલા બધા માણસોને મેં જમાડ્યા આ અહંકાર છે. મેં આટલું દાન કર્યું અહંકાર છે. આ અહંકાર ના જાય તો સુધી અહંકાર જ દરવાજો કે લોકો ઉભો છે. અહંકાર ના જાય તો સુધી જ્ઞાન થાય એવું નથી. ગીતામાં કૃષ્ણએ કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ 3 યોગ બતાવ્યા. 18 અધ્યાયની ગીતા પૂરી કરી દીધી. મહાભારત પૂરું થયું. કૃષ્ણએ કહ્યું અર્જુન નીચે ઉતરી જા. અર્જુન સંશય થયો તક અરે કેમ પ્રભુ, અત્યાર સુધી તો તમે પહેલા ઉતરતા હતા અને મને ઉતરવાનું કેમ કહેશો? અર્જુન સંશય, તું નહીં સમજે, ઉતરી જાય નીચો. બાપ ગુરુ મહારાજ અત્યારે જે બોલાય આપણે માન્ય રાખવું પડે, એનું પાલન કરવું પડે સાહેબ, નહીં તો આ કામ થયું નથી. અને અર્જુન નીચે ઉતરી ગયો અને રથ સળગી ગયો. આ બધો ખેલ ખતમ થઈ ગયો પ્રભુ. આવા જવાનું મટી ગયું બધું, નથી પ્રભુ. આવાજ સમજણમાં આવી નથી. અમૃત ધારામાં બાપુએ બહુ સરસ કીધું. આ નામ રૂપની વાત કરી. ખરેખર મેં તો અમૃત ધારા શોધતો હતો અને મળી ગઈ. બાપુ મળી ગયા એટલે મને બહુ આનંદ આવી ગયો પ્રભુ. આ હુંના મૂળમાં જે વાત હતી આ એ સમજાઈ ગઈ. તો આ 5 તત્વો અને 3 ગુણો, 5 તત્વોની 5 પ્રકૃતિ છે, 5 અપાન ઉદાન એમ વાયુ છે. 5 તત્વોની 5 પ્રકૃતિ છે અને 3 ગુણો છે. 28 52 અક્ષરો અને 4 પ્રકારની વાણી. આ 84 હાથ થઈ છે. પણ યથાર્થ જો એને અનુભવવામાં આવે, યથાર્થ બહુ સમર્પણ થઈ જાય. હવે આપણે બધું જે દિવસ આપી દીધું બધું જ સર્વસ્વ અર્પણ કરી દીધું, કશું દાવો રાખ્યો નથી, બોલવાનો દાવો નથી રાખ્યો સાહેબ. બધું પરમાત્માને અર્પણ કર્યું તો પાછું મારો પણ દાવો કેટલા ગયા આપણે. આ હું પણ ક્યાંથી ત્યાં બોલવાનું શબ્દ જ જવું છે ને વાણી વિરવી જાય છે પણ છતો નથી આવતું પ્રભુ, સમજણમાં નથી આવતું. એમ જે કઈ મહાપુરુષો બધા પાર ઉતર્યા છે એ ગુરુ શરણ વરણે પાર ઉતર્યા છે. ગુરુને સમર્પણ થઈને ઉતર્યા છે. મારે ગુરુ મહારાજ કરે, જે કઈ કરે ગુરુ મહારાજ કરે. આ પરમ તત્વની જે અનુભૂતિ છે. પરમ તત્વ કોઈ શબ્દ કીધો, કોઈને સોહમ કીધો, કોઈને નામ કીધું, જેને જે રીતે આમ સમજાયું પણ વસ્તુ એક જ છે. એક જ સાધે સબ સદે એકની અનુભૂતિ થાય બધાની અનુભૂતિ થઈ જાય છે. આ દ્રષ્ટિ જુઓ સાહેબ, આ દ્રષ્ટિ ઘાટ ઉપર પણ છે. અનેક ઘાટોમાં અઘાટ રહેલો છે, અનેક નામોમાં અનામી રહેલો છે, અનેક રૂપોમાં અરૂપી રહેલો છે, પણ સમજાતું નથી. એ તો મહાપુરુષો ભેદ ખોલ્યો ને આપણને ત્યારે ખબર પડી પ્રભુ પરમાત્મા કેવો છે. એટલે એક દાખલો મૂકવા રાજા જનકના દરબારમાં સભા ભરી, જ્ઞાન યજ્ઞ થયો, યાજ્ઞવલ્ક્ય આવ્યા અને ગાર્ગી આવી. ગાર્ગી તો નગ્ન સ્વરૂપે હતી, સ્ત્રી હતી, વસ્ત્ર નહીં પહેરતી, ત્રિશૂળ લઈને આવી હતી. બધાની દ્રષ્ટિ ગાર્ગી પર ગઈ અને ગાર્ગી બધું કુતૂહલ થઈ ગયું, આહો થઈ ગયો. થોડી વાર થઈ, બધું શાંત થયું. પછી રાજા જનકે પ્રશ્ન કર્યો આપ કોણ છો?
એક શબ્દમાં સમજી જાય ગાર્ગી. ઓહો રાજા જનક, હું તો એમ સમજતો હતો કદી જ્ઞાન થઈ ગયું નથી. જ્ઞાન થયું હોય તો તું મને આ પ્રશ્ન ના કરી. જ્ઞાન જો સાહેબ થતો શબ્દ ઉઠાય નહીં સાહેબ. શબ્દાતીતની વાત છે આ તો. આ શબ્દાતીતની વાત છે. શબ્દાતીતમાં સમજણ પહોંચી જાય તો શબ્દ બોલવાની જરૂર નથી પડતી. સાનમાં સમજી જાય, ઈશારામાં સમજી જાય, મહાપુરુષને અનુભવ ઓટોમેટિક થઈ જાય. પણ આ સમજાતું નથી. આ એક વાક્યમાં સમજી ગયો કે હજુર રાજા જનક, તારી દેહ દ્રષ્ટિ છે, તું આ શરીર જોવું છે, આત્મા જોતો નથી. શરીર દેખાય છે. જો જોઈએ તો આપણે હજી આ શરીર બધું વાત કરે જ બાપુ. છતાંય આવજો આ દેહાદ્યાસ જતો નથી આપણો. આ દેહાદ્યાસ જાય ના તો સુધી આત્મજ્ઞાન થાય. આ દેહાદનો અધ્યાસ જ મટાડવાનો છે પ્રભુ. આ બધું અહીં આપણું છે. તમે અમદાવાદમાં જાઓ, બોમ્બેમાં જાઓ, વડોદરામાં જાઓ, અને તમે અહીંયા છો, બહારગામથી જે અહીંયા છે, એમનું અહીં કશું નથી. એમને શું દેખાય? અત્યારે આ જમીન દેખાય છે, પાણી દેખાય છે, પૃથ્વી દેખાય છે, વાયુ દેખાય છે, અગ્નિ દેખાય. 5 તત્વો છે, બીજું કઈ છે નહીં. પણ દાવો આ મારાપણો થઈ ગયો છે કે મારું ખેતર છે, મારો શેઢો છે, આ મારાપણો જે દાવો થઈ ગયો છે એ દાવો છોડો કરી હતી. કારણ આ શરીર તો રહેવાનું નથી બહુ. આ તો જેનો જન્મ થાય એનું મરણ થવાનું જ છે. જેનું જન્મ એનું મરણ છે જ. પણ અજન્મા કોણ છે એ ઓળખવું પડે પ્રભુ. આ ફેરો આપણે કહીએ કે ભાઈ જીવ જતો રહ્યો, જુઓ સ્વાસ્થ્ય ભાઈ હવે ધબકારા બંધ થઈ ગયા છે, જીવ જતો રહ્યો. અરે પણ જીવ તો જતો રહ્યો, આ શરીર તો આવી, પણ જીવ ગયો ક્યો? આ જીવ ગયો તો એ વિચારવા જેવું છે. જીવ જતો આવતો નથી. જીવ તો સદા જીવતો છે સાહેબ, ને આત્મા જીવતો છે. પણ આ જે અધિષ્ઠાન પર ના પકીએ આપણે, આત્માના અધિષ્ઠાન પર ના પકીએ તો સુધી આ બધા સંશયો થવાના. કારણ કે જાગ્રતમાં જોયેલું બધું ખોટું નીકળ્યું. આ જાગ્રતમાં આપણે જોયું બધું જેવું છે ના દેખાયું સાહેબ. જાગ્રતમાં જોયેલું ખોટું નીકળ્યું. સપનાની અંદર પણ જાગી જાય તો સજા છ નહીં. સુસોપતિમાં તો મન જાગે તો જ આ બધું બંધન થાય છે. મન ના જાગે તો જેમને એમ છે. જાગ્રત, સપના, સુસોપતિ અને તુરિયામાં કોઈક જાણવાવાળો હતો. મને આજે બહુ મસ્ત નીંદ આવી ગઈ. આજે મને બહુ સરસ ઊંઘ આવી ગઈ. આ કોને કીધું સવારમાં? આ સપનું કોને જોયું? તો કોઈક છે આપણી પાસે સાહેબ, જાણનારું છે નથી. પણ એમ કીધું છે જાગ્રત, સપના, સુસોપતિ, તુરિયા. પણ તુરિયા પિતા શબ્દ જીતા. તુર્ય છે પર થઈ જાય, વાણી એની બંધ થઈ જાય સાહેબ. અનુભવનો વિષય છે. અનુભવનો વિષય બોલવામાં આવે નહીં. અને આ અનુભવ જે થઈ જાય પ્રભુ, બધું સદગુરુને આપી દીધું છે પ્રભુ. આવો તો રાખ્યો નથી. બધું અકર્તા પણ ચાલો ને. કરતા પણ થાય તો ભોગતા પણ આવે. હું કરતા છું તો ભોગતા પણ આવે. હું કઈ કરતો જ નહીં. અને બધું કરતા બતાવ્યું બાપુ. ખાલી કરીને ખાય બિલકુલ. અમારો ઉજવાળો હતો પ્રભુ. આ બધું જાણીતું બધું અંતર્મુખ થઈને અવ્યાબાદ સ્વરૂપમાં નક્કી કર્યું હતું બધું હતું. મનની શંકા કોઈ શંકા થતી હતી તો એ બાપુના ઘડી બધી રજૂ કરી. અને મનના શબ્દ હે મનના ના જાણે. એક વાર એસા મરો ફિર મનના ના હોય. આ જીવતા જ મરી ગયા પછી મરવાનું ક્યાં રહ્યું? અરે મેરા મુર્દા मैंने देखा, શમશાન में जलता देखा. આવા કેટલા માણસોને આપણે સળગાઈ આવ્યા શમશાનમાં જઈ. અને 5 તત્વોમાં વિલીન કરી નાખ્યા. ક્યાં ગયા ક્યાં આવ્યા? કોઈ ગયું આવ્યું નથી સાહેબ. એ બધું પરિવર્તનશીલ થઈ રહ્યું છે. જેનો જન્મ થાય એનું મરણ થાય છે, બધું ઉત્પન્ન થાય એનું લય થાય છે. પણ આ અક્રિય છે જે અક્રિયની સમજણ નથી આવતી સાહેબ. અક્રિયની સમજણ જો આ બધા આવો છોડી દઈએ તો જ આવે. અને કંઈક હું જાણું છું એવું રાખીએ તો નથી મેળ પડ્યો. હું જાણું છું ને તો અહંકાર ઉભો જ છે. આ તો મારું છોડું તો બીજો મને ભાઈ પૈસા ને ભાઈ. ગળો ખાલી થાય તો બીજો અંદર ઘૂસે ને. પણ ગળો ખાલી થવા માંગતો જ નથી પ્રભુ. એના તો બાપુ ના કીધું કઈ બનો જ ના. કઈ બન્યા તો પેલો આવ ને. પણ આપણે કઈક થવું જ નથી સાહેબ. જેમ સેમ રહેવું છે સાહેબ. જેમ સેમ યથાર્થ ગુરુ મહારાજ બતાવે માર્ગે આ ચાલુ છે અને એમનું વચન પાડવું છે. વચન પાડીને જિંદગી જીવી છે. અને જે થવું એ થાય. એક વખત એમ કહી દઉં છું કે હું હજાર અમારા અવિનાશી છું. મારું જન્મ મરણ છે નહીં. હું કીધું આ દેહે હું નથી. તાદાત્મ્ય પણ છોડ્યું. દેહના લક્ષણો અને આત્માના લક્ષણો બતાયા. આત્મા હજાર અમારા અવિનાશી છે. દેહ વિલીન થયો છે, વિનાશ વાળો છે, દેહ માપમાં આવ્યો છે. એમ લક્ષણોની વાગતાપ લક્ષણા કરીએ ચોક્કસ અનુભવમાં આવશે. અને કહીએ છીએ કે બોલે બીજો નથી. પણ આ બોલવામાં એક શબ્દમાં જ ભ્રાંતિ પડી જાય છે. એક શબ્દ કયો ને એટલે તત્ શબ્દ અવાજ થાય તો એક ભ્રાંતિ પડે. નળિયું પડ્યું, પવન આવ્યો, વાયા નળિયું ખસ્યું, કૂતરું પસ્યું,
કૂતરો ભસેલ કે ભાઈ ભાઈ શું થયું કોઈ આયુષ્ય જુઓ લોકો પર ચોરાય છે જુઓ આ એક અવાજ ઉપર કેટલો પેલું થાય છે તો આ તો અખંડ નાદ થયેલું છે આ એને જે સંકલ્પ કર્યો આપણા આપ ઈચ્છાએ થયા છીએ આપણે સંકલ્પથી જ થયા છે આપ ઈચ્છાએ થયા સંકલ્પ થયો શક્તિ થઈ શિવ શક્તિનો સમાગમ થયો અને એથી 3 ગુણો ઉત્પન્ન થયા આ બ્રહ્મ વિષ્ણુ મહેશ 3 ગુણો ઉત્પન્ન થયા પણ આ તો 3 ગુણોથી પરદીમાં જ છે હું ગુણાતીત હું રૂપાતીત હું શબ્દાતીત છું આ 3 ગુણો જે જાણનારો છે જે નક્કી કરનારો છે એ ગુરુમાં જ બોલતો જ નથી બોલતો લેપાયમાન થાય છે હું બાપુએ બહુ સરસ વાત કરી છે અમૃત ધારામાંથી તો માર્ગ મળી ગયો કીધું તો આજે બોલે છે તો જુદો રાખો બોલનારાને આ દેખાય છે આમાં જુદા પણ રાખો દ્રષ્ટ તો લપટાય છે બધું કેટલી બધી સરસ સમજ મૂકી છે સાહેબ અમૃત ધારાની અને જોથી મળે તો જે પાકું કરવા માંગે છે બધે પ્રભુ આ અમારું પાકું કરવામાં જ બધા ફરીએ છીએ ને આ સંતોના સાનિધ્યમાં રહીશું તો જ પાકું છે નહીં તો જળમાંથી શેવાળ થયેલું શેવાળ જળને ટોકી દેશે એમ આત્મામાંથી ઉત્પન્ન થયેલું અજ્ઞાનનું આવરણ આપણને પણ ટોકી દેશું આવરણ લઈ દેશે આ આવરણ હટા માટે સત્સંગની અપેક્ષા રાખે છે ગુરુમાં જો પોકળે તો જે સ્થિતિમાં રાખે પણ હરદમ સતનો સંગ કરવા માંગીએ છીએ. જય ગુરુ મહારાજ.